સમાચાર દાહોદમાંથી મળી રહ્યા છે કે જ્યાં મૂનખોસલાથી હોડી પીપળાને જોડતો કોઝવે તૂટી ગયો છે। લાખોના ખર્ચે બનેલા કોઝવે પ્રથમ વરસાદમાં જ પાણીમાં ગયા છે। હલકી ગુણવત્તાનું કામ થયાનો સ્થાનિકોનો આરોપ છે। કોઝવે તૂટી જતા સામાકાંઠાના ગામડાઓનો સંપર્ક પણ તૂટી ગયો છે। પ્રથમ વરસાદમાં જ 2 દિવસમાં નવા બનેલા 3 કોઝવે ડૂબી ગયા છે, તૂટી ગયા છે અને જેના કારણે હાલાકી ગામ લોકોને પડી રહી છે। કોઝવે તૂટતા શાળાએ જતા બાળકોને ભારે મુશ્કેલી સર્જાઈ છે। નેતાઓ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહીની માંગ પણ થઈ રહી છે। કોઝવેનું ભાજપના નેતાની ઉપસ્થિતિમાં જ લોકાર્પણ થયું હતું, જે કોઝવે હવે તૂટી ગયો છે। હોળી પીપળાથી લઈ અને જે પટેલ ફળિયા તરફ જતો રસ્તો, આ રસ્તા ઉપર જે ગરનાળું જે બ્રિજ બનાવવામાં આવ્યો છે, લાખો કરોડોના ખર્ચે જે બનાવવામાં આવ્યો છે, આ જે બ્રિજ છે એ હાલમાં એનું જે શરૂઆત કહેવાય કે જે નવો બ્રિજ ટૂંક સમયની અંદર બનાવ્યો છે અને એની જે હલકી કક્ષાનો જે ગુણવત્તાવાળું જે મટીરિયલ વાપરવામાં આવ્યું છે, આ પહેલાં જ વરસાદે પડતાની સાથે આજે આ તમે જોઈ રહ્યા છો કે આ બ્રિજ તૂટી ગયો છે, ત્યારે લોકોને, ગ્રામજનોને બહુ હાલાકીનો સામનો વેઠવાનો વારો આવી રહ્યો છે કે આ લોકો અહીંયાથી લઈ અને આ જે રસ્તા માર્ગ ઉપર શહેર તરફ જતા હોય છે, અહીંયા સામેના દિશા કે સામેના જે ફળિયામાં જે મૂનખોસલા વર્ગ આવેલો છે, આ મૂનખોસલા વર્ગ જવા માટે બાળકોને પણ ઘણી તકલીફ પડી રહી